તે ઇન્ડિયન ટાઈમ્સમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લામાં કરોડોના ખર્ચે રસ્તાનું નવીનીકરણ થશે। છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની સરકારમાં ધારદાર રજૂઆતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા 16 કરોડ ઉપરાંત કામોને મંજૂરી આપવામાં આવી છે। તો ચાલો આપણે જોઈએ કયા કયા નવા રસ્તાઓને મંજૂરી મળી છે। છોટાઉદેપુર જિલ્લામાં કરોડોને ખર્ચે નવા રસ્તાનું નવીનીકરણ કરવામાં આવશે। ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની સરકારમાં ધારદાર રજૂઆતોને ધ્યાને રાખીને સરકાર દ્વારા 16 કરોડ ઉપરાંતના કામોને મંજૂરી આપવામાં આવી। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર તાલુકામાં ગ્રામીણ વિસ્તારોમાં કરોડોના ખર્ચે રસ્તાના નવીનીકરણના કામો મંજૂર કરવામાં આવ્યા છે। ધારાસભ્ય રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા દ્વારા સરકારમાં પ્રજાની સમસ્યા અને રસ્તાના અભાવે પડતી હાલાકીને ધ્યાનમાં રાખીને રજૂઆતો કરવામાં આવતી હોય જે રજૂઆતોને ધ્યાને રાખી છોટાઉદેપુર વિસ્તારમાં 16 કરોડ ઉપરાંતના કામોને મંજૂરી આપવામાં આવતા પ્રજામાં આનંદની લાગણી ફેલાઈ છે અને આવનારા દિવસોમાં રસ્તાનું નવીનીકરણનું કામ શરૂ કરવામાં આવશે જ્યારે પ્રજાની સમસ્યાઓ અને મુશ્કેલીનો અંત આવશે। જ્યારે ધારાસભ્ય છોટાઉદેપુરની જનતા વતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સરકારનો આભાર માન્યો છે। છોટાઉદેપુર પંચાયત હસ્તકના વર્ષ 2025-26 હેઠળના 7 વર્ષથી રિફેસિંગ ના થયેલા હોય કે તેવા છોટાઉદેપુરના ગોંદરિયા એપ્રોચ રોડ 1 કરોડ 30 લાખ, વરચલી ભીત બાંડી ભીત રોડ 1 કરોડ 29 લાખ, અંબાલા હરપાલપુરા નકામલી સુરસી રોડ 2 કરોડ 25 લાખ, ચુલી ભીખાપુરા માની માઇનસ રોડ 2 કરોડ 94 લાખ, પાવી જેતપુર કદવાલ રોડ 1 કરોડ 50 લાખ, કદવાલ બાકરોલ રોડ 1 કરોડ 70 લાખ, વાગવા ઊંચા પાન રોડ 1 કરોડ 80 લાખને ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે। જ્યારે માર્ગ અને મકાન વિભાગ હસ્તકના શહેરી વિસ્તારના ગામ તળમાંથી પસાર થતા રસ્તાઓનો વિકાસ પથ અંતર્ગત 137 વિધાનસભા છોટાઉદેપુર વિસ્તારના કંબાટ છોટાઉદેપુર ઝોઝ કેવડી રોડનું સીસી રોડનું સ્ટ્રોમ વોકર ડ્રેઇન રોડ ફર્નિશિંગ યુટિલિટી શિફ્ટિંગ તેમજ પેવર બ્લોકની કામગીરી ₹4 કરોડ 90 લાખને ખર્ચે સરકારે મંજૂર કરી છે। એક કુલ 16 કરોડ ઉપરાંતના કામો મંજૂર થયા છે જે અંગે છોટાઉદેપુર પંથકની પ્રજામાં આનંદની લાગણી ફેલાઈ છે। જ્યારે ધારાસભ્ય પણ સરકારનો આભાર તેઓએ વ્યક્ત કર્યો છે।